સમાચારોમાં આગળ વધીએ। ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર જે વતન પરત ફરી। ઓલિમ્પિકમાં સફળતા બાદ મનુ ભાકર દેશ પરત ફરી। દિલ્હી એરપોર્ટ પર મનુ ભાકરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મહત્વનું છે કે પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકર 2 મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે। મનુ ભાકર જેણે 2 બ્રોન્ઝ મેડલ પોતાને કબજે કર્યા। ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કર્યું અને પહેલી મહિલા બની જેણે બ્રોન્ઝ મેડલ જીત્યો। ઓલિમ્પિકમાં ભારતને મેડલ અપાવ્યો। મનુ ભાકર જ્યારે વતન વાપસી કરી રહી છે ત્યારે તેનો ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું। એક જ હોદ્દા પર રહેલા બાબુઓ બદલાશે। ચોમાસા બાદ અધિકારીઓની બદલી થઈ શકે છે। 4 વર્ષથી એક જ હોદ્દા પર રહેલા અધિકારીઓનો વારો। એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કર્યો। વર્ગ 1-2 ના 154 અધિકારીઓ 4 વર્ષથી એક જ જગ્યા પર એક હોદ્દા પર વર્ષોથી રહેલા અધિકારીઓની ફરિયાદ મળી હતી। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, શું અપડેટ? ચોક્કસ જે રીતે માહિતી મળી ન્યૂઝ 18 ને તે પ્રમાણે એએમસીમાં અનેક એવા કર્મચારીઓ અધિકારીઓ છે કે છેલ્લા 3 થી 4 વર્ષથી એક જ પોઝિશન ઉપર કામ કરી રહ્યા છે। તેને લઈને અનેક ફરિયાદો મળી છે। ત્યારે મહાનગરપાલિકાના વર્ગ 1 અને 2 ના જે કર્મચારીઓ છે જે છેલ્લા 4 વર્ષથી એક જ પોઝિશન પર કામ કરી રહ્યા છે તેઓની ચોમાસા દરમિયાન બાદ તેઓની બદલી કરાશે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ દાવો કર્યો છે કે જે લોકો છેલ્લા અનેક વર્ષોથી એક જ હોદ્દા ઉપર કામ કરી રહ્યા છે તેના કારણે અનેક ફરિયાદો પણ તેની સામે આવી છે। ત્યારે આવા 150 થી પણ વધુ જે કર્મચારીઓ અધિકારીઓ છે વર્ગ 1 અને 2 ના તેઓની ચોમાસા પૂર્ણ થયા બાદ જ તેઓને બદલી કરીને અન્ય વિભાગોની અંદર તેઓને મોકલવામાં આવશે। આભાર પ્રણવ જાણકારી આપવા માટે। તો એક જ હોદ્દા પર રહેલા જે અધિકારીઓ છે વર્ગ 1 અને 2 ના તેમની બદલી કરવામાં આવશે। ચોમાસા બાદ અધિકારીઓની બદલી થશે। આરએમસીના નિવૃત્ત સિટી ઇજનેર અલ્પના મિત્રાના ઘરે ફાઇલ મળવા મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો। અલ્પના મિત્રાના ઘરેથી અલગ અલગ વિભાગની કેટલીક ફાઇલ મળી આવી હતી। ત્યારે આ ફાઇલને લઈને અલ્પના મિત્રાના ઘરે ગયેલા ઇજનેરોએ પોતાનો બચાવ કર્યો છે। મ્યુનિસિપલ કમિશનર સમક્ષ વર્ષ 2018નો ઠરાવ રજૂ કરવામાં આવ્યો। ઠરાવ પ્રમાણે ફરજ પર જે તે અધિકારીએ પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા કામોના મેજરમેન્ટ બુક અને બિલ ફોર્મમાં સહી કરવી ફરજિયાત છે। નવા આવેલા અધિકારી જૂના બિલ કે મેજરમેન્ટ બુકમાં સહી કરી શકતા નથી તેવી દલીલ રજૂ કરવામાં આવી। જો કે આ કામગીરી ઓફિસમાં રહીને કરવાની હોય કે ફાઇલો બહાર લઈ જઈ શકાય તે એક મોટો સવાલ છે। ત્યારે અધિકારીઓએ નિયમ પ્રમાણે જૂના કામોના બિલ અને મેજરમેન્ટ બુકના લખાણ માટે ગયા હોવાની દલીલ કરી છે। આરએમસી કમિશનર 10 દિવસમાં સમગ્ર મામલે રિપોર્ટના આધારે કાર્યવાહી કરી શકે છે। સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ચોમાસા દરમિયાન તમારા પગરખા સંભાળજો। અંકલેશ્વરમાં બૂટમાંથી સાપ નીકળ્યો। ઘરની બહાર મૂકેલા બૂટ પહેરવા જતા બૂટમાંથી સાપ નીકળતો નજરે પડ્યો। સમયસર નજર પડી જતા આ બાદ બચાવ થયો। સ્નેક કેચરની મદદથી આ સાપને ઝડપી પડાયો હતો। તો બૂટ ચપ્પલ પહેરતા પહેલા સાવધાન, કારણ કે ચોમાસા દરમિયાન જે આ સરીસૃપો હોય છે તે એક્ટિવ થઈ જતા હોય છે। ભરૂચની આ ઘટના અંકલેશ્વરમાં બૂટમાંથી સાપ નીકળ્યો। જો કે સમયસર જે વ્યક્તિ પોતાની નજર આ સાપ પર પડી જતા જ તે બચી ગયા અને તેમણે સ્નેક કેચરને બોલાવીને સાપને પકડી પાડવામાં આવ્યો। ચોમાસા દરમિયાન તમે ચેતજો, સાવધાન રહેજો। આ ઘટના ખરેખર લાલબત્તી સમાન કિસ્સો છે તમામની માટે। બૂટ અને ચપ્પલ પહેરતા પહેલા તેમને ધ્યાનથી ચકાસી લો અને ત્યારબાદ જ પહેરો, કારણ કે આ જે સરીસૃપો છે તે બની શકે કે તમને ડંખ મારી દે। આ ઘટના ભરૂચના અંકલેશ્વરમાં બની। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં નકલી દસ્તાવેજ બનાવી સંચાલક બની બેઠા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। મધવાસ ગામમાં નકલી ઓળખપત્ર અને અન્ય ડોક્યુમેન્ટ્સ બનાવી એક મહિલા સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલક બની ગયા। ગામની સરકાર માન્ય દુકાનના સંચાલકનું 1 વર્ષ પહેલા નિધન થતા લીંબોદરા ગામના સંજય પગીને ચાર્જ સોંપાયો હતો। ગ્રામજનોનો આરોપ છે કે તેમના ગામમાં અન્ય ગામના મહિલાએ ખોટી રીતે દુકાન સંચાલક તરીકે પરવાનો મેળવી લીધો। વરધરી ગામમાં રહેતા રશીદાબેન દાવલ લુણાવાડાના રહેવાસી છે, તેમ છતાં મધવાસ ગામમાં રહેતા હોવાનો ખોટા સરકારી ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનો ગ્રામજનોએ આરોપ મૂક્યો।
આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ, મકાનના ભાડા કરાર, દૂધ ડેરીની ખોટી આકારણી સહિતના તમામ ડોક્યુમેન્ટ્સ નકલી બનાવીને રજૂ કરાયાનો દાવો છે. ગ્રામજનોનો આરોપ છે કે મામલતદાર, પ્રાંત અધિકારી, પુરવઠા અધિકારીને જાણ હોવા છતાં તેઓ છાવરી રહ્યા છે. આ મામલે કલેક્ટરને તમામ પુરાવા સાથે રજૂઆત કરવા બાદ કૌભાંડનો ખુલાસો થયો. દેવભૂમિ દ્વારકાના લાંબા ગામે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં આક્રોશ. ગામમાં વીજળીના ધાંધિયા થતા ગ્રામજનોએ રાત્રિના સમયે પીજીવીસીએલના કર્મચારીઓનો ઘેરાવ કર્યો. ગ્રામજનો અને પીજીવીસીએલના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર મામલો બન્યો. ગ્રામજનો અને પીજીવીસીએલના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી વધુ ઉગ્ર બનતા પોલીસે મામલો શાંત પાડવાની ફરજ પડી. બનાસકાંઠાના ડીસાથી સમાચાર. ગેરકાયદે બાંધકામ, ગંદકી, રખડતા ઢોરને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ડીસાના વકીલે નાયબ કલેક્ટરને પત્ર લખી અનોખી માંગ કરી. પાલિકાના અધિકારીઓને ગદર્ભ પર બેસાડી શહેરની મુલાકાત કરાવવા મંજૂરી માંગી. એટલું જ નહીં, ગદર્ભને ખવડાવવામાં આવતો ચારો પણ નગરપાલિકાના પરિસરમાં લાવીને રાખી દીધો. આ સાથે પાલિકાના અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને બેદરકારીના આરોપ મૂક્યા. કાયદેસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ધરણા પ્રદર્શન પર બેસવા માટેની મંજૂરી માંગવામાં આવી. હવે સૌથી મોટી વાત એ છે કે પાલિકા ચીફ ઓફિસર કહી રહ્યા છે કે અમારી પાસે પૂરતો સ્ટાફ નથી. સવાલ એ છે કે પૂરતો સ્ટાફ નથી કે કામગીરી નથી, અને બેદરકારી છે તો કોની અને કોની જવાબદારી? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ડીસામાં ગેરકાયદેસર બાંધકામો, દબાણો, રસ્તાની ખરાબ પરિસ્થિતિ, ગંદકી, કતલખાનાઓ, રખડતા ઢોરોના પ્રશ્નો, આ બધા પ્રશ્નોમાં હાઈકોર્ટના હુકમો હોવા છતાં, ટીઆરબી ઝોન જેવી ઘટનાઓ બનેલી હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આડેધડ ગેરકાયદેસર બાંધકામો ડીસા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓની રહેમ નજર નીચે કરવામાં આવે છે. લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે. સ્ટાફની ખૂબ અછત છે. નગરપાલિકાની સામાન્ય સભામાં સ્ટાફની ભરતી અંગે કેટલું પ્રકરણ પણ લેવામાં આવેલું છે. આ ઉપરાંત નગરપાલિકાના કેટલાક સ્ટાફની સામે તેઓની ફરિયાદ હતી, તે અમે લક્ષમાં લેવાના છીએ અને જરૂર જણાય તેવા કર્મચારીઓ સામે કાર્યવાહી પણ હાથ ધરીશું. માણાવદરના ખારા ડેમમાં ગટરનું પાણી ઠલવાઈ રહ્યું છે. ભૂગર્ભ ગટરનું પમ્પિંગ સ્ટેશનનું પાણી ખારા ડેમમાં છોડવામાં આવી રહ્યું છે, જ્યારે આ પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવાનું હોય છે. પરંતુ હાલ મોટર બંધ છે, ત્યારે ખારા ડેમમાં દૂષિત પાણી ભળી રહ્યું છે. ખારા ડેમ માણાવદરમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે, ત્યારે દૂષિત પાણીને લીધે રોગચાળાનો ભય ફેલાવ છે. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે હાલ 10 મોટર કાર્યરત છે, પણ મુખ્ય મોટર બંધ છે. તેને લઈ સમસ્યા ઊભી થઈ છે. હાલ મુખ્ય મોટરનું કામ થઈ ગયું છે. આગામી દિવસોમાં દૂષિત પાણી ડેમમાં જતું અટકાવી શકાશે અને સમસ્યાનો ઉકેલ આવશે. સબ પમ્પિંગ સ્ટેશનમાં મોટર ખરાબ હોવાના કારણે સીધું પાણી ખારા ડેમમાં છોડવામાં આવે છે, અને ખારા ડેમ એટલે માણાવદરના પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત અટાણે હાલની પરિસ્થિતિમાં જોવા મળે છે કે વહેલા તે પહેલાના ધોરણે આ મોટરને સમી કરે અને કોઈ નવી મોટરનો અવેજી તરીકે મૂકવામાં આવે, જેથી કરી આરોગ્ય સાથે ચેડા ન થાય, એવી જ મારી નમ્ર વિનંતી છે. માણાવદર વિસ્તારમાં આવેલ જડેશ્વરના સંપ પાસે જે નદીમાં પાણી ભળે છે, તે બાબતે સાઇટની મોટર બળી જવાથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો. જે બળી ગયેલી મોટર રિપેર થઈ આવી ગયેલ છે, જે 2-4 દિવસમાં ઉતારી લેવામાં આવશે અને આ પાણી છે સદંતર બંધ થઈ જશે. હવે આગળ વાત કપિરાજના આતંકની. ખેડાના બમરોલીમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. ગામમાં 25 થી વધુ લોકોને ઘાયલ કર્યા. કપિરાજના આતંકથી ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. 7000ની વસ્તીવાળા આ ગામમાં છેલ્લા 1 મહિનાથી કપિરાજોએ રીતસરનો આતંક મચાવ્યો છે. કપિરાજના આતંકના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. રસ્તા પરથી એકલ દોકલ આવતા જતા લોકોને બચકા ભરી લે છે. તો સાયકલ લઈને જતા એક વિદ્યાર્થીની સાયકલ પર કપિરાજે કૂદકો મારતા તે જમીન પર પટકાયો હતો, જેમાં તે હાથના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત થયો. મહત્વની બાબત એ છે કે થોડા સમય પહેલા વન વિભાગ દ્વારા ગામમાંથી 2 કપિરાજને પકડવામાં આવ્યા હતા, પરંતુ પકડ્યા બાદ વગડામાં જઈને છોડી મૂકવામાં આવે છે, અને જેથી તે થોડા સમય બાદ ફરી ગામમાં આવી ચડે છે.
આપણે જતા હોય તો પાછળથી આવી શકે ગાળ કરા, પાછળથી આવે ગાળ કરા. નાના છોકરા હોય કે વૃદ્ધ હોય ગમે તે હોય એને પાછળ એને ગાળ કરા. બસ શું બોલે પકડમાં આવતા નહીં, પકડમાં આવે અહીંથી જે 1 લાગી આવે પકડવા આવે અહીંથી પકડી જાય પણ ચડામ જઈને મૂકી દે એટલે પાછો અહીંનો આવી જવા દો. હું અદ્રેશ સાયકલનો લાત મારી. ક્યારે મારી? શું કર્યું હતું? શું થઈ જતું? રવિવારે બીજ ભરવા જતો હતો. અહીં રામા સીજીપુરા બને. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. એએમસી સંચાલિત મણિનગરની એલજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીથી 13 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. 13 વર્ષીય શિનોફર શેખના બંને ફેફસામાં ટીબીની વધુ અસર હતી. બાળકીની તબિયત બગડતા એલજી હોસ્પિટલમાં લઈ જવાઈ. પરિવારજનોએ આક્ષેપ મૂક્યો કે દીકરીની સ્થિતિ ગંભીર લાગતા તેમણે સ્ટાફને બોલાવ્યા પણ વારંવાર વિનંતીઓ છતાં કોઈ પણ બેડ પર આવ્યું નહીં. સમયસર મેડિકલ સ્ટાફ દ્વારા સારવાર મળી હોત તો બાળકીનું જીવન બચાવી શકાયું હોત. રાતનો સમય હોવાથી હોસ્પિટલ ખાલીખમ હોવાનું પરિવારજનોએ જણાવ્યું. બાળકીના પિતા વિકલાંગ છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લીનાબેન ડાભીએ જણાવ્યું કે ઘટનાની ફરી એકવાર તપાસ કરાવાશે. કોઈ ગુનેગાર હશે તો કાર્યવાહી કરવામાં આવશે. मेरी लड़की की सांस उभरी, कोई डॉक्टर भी नहीं देखने नहीं आए, कोई साड़वर नहीं मिली हमारे को, कुछ नहीं मिला. पैसों की बात करी हमारे से पर मेरी लड़की की ट्रीटमेंट नहीं करी. मेरी लड़की को एकदम सांस उभर रही थी. हमें आजीजी कर रहे लोगों के पाँव पड़ रहे पर कोई हमारी बेटी को देखने नहीं आया. चले मेरी लड़की ने 1 बजे 1 बजे दम तोड़ दिया तो सारे डॉक्टर आ गए. એ વખતે બી ડૉક્ટર તો હાજર જ હતા અને છેલ્લે પછી જ્યારે ટ્યુબ નાખીને બધું થયું ત્યારે છેલ્લા ઇવેન્ટમાં કોઈને આવીને એવું લાગ્યું હોય તે વખતે ટ્યુબ નાખી બધું કર્યું ત્યારે પણ એ લોકો હાજર હતા. હવે આવું કોઈને કેવી રીતે લાગ્યું એના માટે અમે વધારાની તપાસ કરાવી. એમાં પણ અત્યારે પ્રાઇમરીલી તો કંઈ એવું લાગતું નથી. અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે એમણે પણ એમનું નિવેદન આપ્યું છે.